ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. હું ડૉક્ટર ભાવેશ સચદે, ડાયરેક્ટર એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, શિવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, રાજકોટ. ની રિપ્લેસમેન્ટ સર્જરી વિશે તો આપ સૌ માહિતગાર જ હશો. એમાં ઘણું બધું ઇનોવેશન છે, ઘણું બધું ડેવલપમેન્ટ છે, ઘણી બધી નવી પ્રકારની પદ્ધતિઓ આવી ગઈ છે, ઘણા બધા નવા પ્રકારના ઇમ્પ્લાન્ટ્સ આવી ગયા છે. એ વસ્તુથી આપ જાણકાર જ હશો. પરંતુ તમને ખબર છે કે આ ની રિપ્લેસમેન્ટ સર્જરી છે એ ઓપરેશનને 50 કરતાં વધુ વર્ષ થઈ ગયા છે. એટલે કે ગોલ્ડન જ્યુબિલી યર આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે અત્યારે. મને જણાવતા આનંદ થાય છે કે અત્યારનું જે ની રિપ્લેસમેન્ટ સર્જરી છે એનો પાયો 1971માં ફ્રેન્ક ગન્સ્ટન કરીને એક માણસ હતા, કેનેડાનો માણસ હતો, એણે નાખેલું હતું. અને એણે જે ઇમ્પ્લાન્ટ બનાવ્યા હતા એને પોલિસેન્ટ્રિક ની કરીને કહેવામાં આવે છે. અને મેં થોડું સર્ચ કર્યું તો મને ખબર પડી કે એ જે જોઈન્ટ એને બનાવ્યો હતો એનો 32 વર્ષનો ક્લિનિકલ ફોલોઅપ છે. દેટ મીન્સ કે 1971ની સાલમાં ઇમ્પ્લાન્ટ થયેલા, રાધર 1971માં જે ની રિપ્લેસમેન્ટની ડિઝાઇન હતી એ પણ 32 વર્ષ સુધી ચાલે છે. તો અત્યારની તો આપણી હાઈફાઈ ડિઝાઇનો છે, કેટલું ચાલશે? 32 વર્ષ તો ચાલવા જ જોઈએ, રાઈટ? ફ્રેન્ક ગન્સ્ટનની તો બહુ સરસ માહિતી તમને આપું છું મિત્ર. આ એક ઐતિહાસિક બાબત છે કે ફ્રેન્ક ગન્સ્ટન છે બેઝિકલી એન્જિનિયર હતા અને એ કેનેડામાં સ્થાયી થયેલા હતા, કેનેડાથી ભણ્યા હતા. કેનેડાથી ભણી અને પછી એ યુકે આવ્યા અને યુકેની અંદર એણે એક પ્રકારની ઇલેક્ટ્રિકલ આઇટમ કે જે આપણે પેસમેકરમાં વપરાય છે એની કંપનીમાં કામ ચાલુ કર્યું. પણ પછી એમને અફસોસ થયો કારણ કે એમને મશીન આરે કામ કરવાનું હતું, પેશન્ટ જોડે નહીં. એટલે મિત્રો એ પાછા ગયા કેનેડા અને મેડિસિન ભણ્યા. મેડિસિન ભણી અને ફરીથી ઇંગ્લેન્ડ આવ્યા અને ત્યાં સર જોન ચાર્લી કે જેણે ટોટલી રિપ્લેસમેન્ટ સર્જરીના ભીષ્મ પિતા કહેવાય છે, એમની જોડે કામ ચાલુ કર્યું. અને ત્યાં એમણે આ પોલિસેન્ટ્રિક નીની ડિઝાઇન તૈયાર કરી. અત્યારે તો એમનું દુઃખદ અવસાન થઈ ગયેલ છે. પોતાની જિંદગી એને કેનેડામાં કાઢી હતી. બસ આ આટલી જ વાત કહી અને હવે હું વિરમું છું. ફરીથી ની રિપ્લેસમેન્ટની ઐતિહાસિક બાબતો અંગે આપણે મળીશું. થેન્ક યુ.